તો ગાઈસ કાલે રાતે જે મારા સાથે હાદસો થયો રાતે 12 વાગે, એવું કોઈ બીજા જોડે ના થાય તો સારું. લોકો જોડે હેલ્પ પણ માંગી, બટ કોઈ મારો સાથ નહીં આવ્યો, કોઈ મને મદદ નથી કરી. હું પબ્લિક સાથે શેર કરવા નથી માંગતો બસ. તો એ તો સારું છે કે મારા પડોશીએ મને હેલ્પ કરી, બાકી હું અત્યારે ખબર નહીં ક્યાં હોત. અને હું એ પ્રોબ્લેમ શેર કરવા નથી માંગતો. તો મારા જોડે થયું હોય કોઈ બીજા જોડે ના થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. શું થયું એ મને જ ખબર છે. તો ગાઈસ હું નીકળી ગયો છું હેર સલૂન તરફ. તો ગાઈસ આ ગલી તમે વારંવાર જોઈએ છે અમારા બ્લોગમાં, તો આ જ છે મારો રસ્તો જવાનો આવવાનો. તો આ તો જોવા મળશે જ. તો ગાઈસ હું આવી ગયો છું હેર સલૂન પર. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું. હા હા, કંઈ અલગ જ લાગે છે, જોઈ શકે છો. આ છે મારું મિની તળાવ, જોઈ શકો છો. તો ગાઈસ અત્યારે સાંજનો સમય થયો છે. આજે બ્લોગ બનાવવાનું એટલું બધું મન નહીં હતું, બટ અત્યારે અમે નીકળી ગયા છે બ્લોગ બનાવવા માટે. પાછળ છે અમારા ભાઈ ગોપા. એ હાઈ કરી દેલા. હાય. તો ગાઈસ સારી એવી જગ્યા પર હું આજે કન્ટેન્ટ બનાવવા માટે આવ્યો છું. જોઈએ બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે મહારાણા લેક ગાર્ડનમાં. વાહ. તો ગાઈસ આ બપાભાઈ છત્રી લઈને આવ્યા છે. હા, ગાઈસ ફાઇનલી અમે લોકો લોકેશન ઉપર આવી ગયા છે. અને આ અમારા કોસંબાની અંદર બનાવેલું એક સરસ મજાનું લેક ગાર્ડન છે. તો હું તમને બતાવું આજે. બન્યા રહો અમારા બ્લોગમાં. વિકાસ જોઈ શકો છો, બધી બાજુ એવું જ છે. તો ગાઈસ મસ્ત ઠંડી ઠંડી હવા ચાલે છે અને વાતાવરણ એકદમ જોરદાર છે. અત્યારે વરસાદ બી નથી. એન્ડ અહીંયા ભોપાભાઈને પૂછીએ કે તમને કેવું લાગી રહ્યું છે. અમને અહીંયા શું બહુ મજા આવે છે, પણ અહીંયા અમને કશે બેસવું છે પણ બેસવાની જગ્યા નથી મળતી, એટલે અમે રાઉન્ડ મારીએ છીએ એમ તેમ. ગાઈસ આ અમારો એન્ટિક પીસ છે. તો ગાઈસ રાતે અહીંયા કંઈક નજારો નેક્સ્ટ લેવલ હોય છે, કારણ કે અહીંયા જે આ બધી લાઇટ્સ લગાવેલી છે એ લાઇટ ચાલુ કરવામાં આવે છે. જે પાછળ તમને દેખાઈ રહી છે એ લાઇટ્સ ચાલુ થાય તો એકદમ નેક્સ્ટ લેવલ વ્યૂ આવે છે. તો કોઈ દિવસ આપણે રાત આવીશું તો રાતે પણ આપણે કેપ્ચર કરીશું વ્લોગ. ઓકે. ભાઈ અમારું આ સાઈડનું સાઈડ અમારું બહુ લીસું છે ભાઈ. જોઈ શકો છો તમે આ વિકાસ. તો ગાઈસ બધી બાજુ આવશે, એક નહીં પણ બધી બાજુ આવશે. તો ગાઈસ અહીંયાથી કોસંબાનો એકદમ પૂરો નજારો દેખાય છે એકદમ હા ઉપરથી. તો ગાઈસ ખબર નહીં આજે મૂડ જ નહીં થતું અમારું વ્લોગ બનાવવાનું. આજે સવારથી મન જ નથી. બપોરે પણ શૂટ નથી કર્યું ને હમણાં પણ. અત્યારે આમ આટલી મસ્ત જગ્યા પર છે છતાં પણ અમારું મન નહીં થતું. ખબર નહીં કેમ. આજનો દિવસ મારા માટે કંઈક અલગ જ લાગી રહ્યો છે. શું કહેવું પપ્પાભાઈ તમારું? શું ખબર, આજે મારું બી મન નથી થતું આજે બ્લોગ બનાવવું. મારી કોપી ના મારને ભાઈ તું. તો ગાઈસ બહુ ટાઈમ થઈ ગયો છે હવે. તો હવે આપણે ઘરે જવા માટે નીકળીએ. વિચારું છું આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઉં, કારણ કે મન નહીં. કાલનું કંઈ નક્કી નહીં લા ભાઈ હજુ. તો ગાઈસ આવો નજારો છે અમારે કંઈક કોસંબાના લેક ગ્રાઉન્ડની અંદર. તો હવે
આ વ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો અમારો વ્લોગ આજે મને નથી ગમ્યો તો તમને પણ ક્યાંથી ગમવાનો. તો મળીશું હવે નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. અને હા, આપણો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. એમ કે ને લાઈક, ફોલો એ બધું લાઈક કરી દેજો. તો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટેક કેર, એન્જોય.